નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અત્યાર સુધી આપણે પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 જોયું. હવે આપણે પાર્ટ 4ની અંદર એક્ટિવ પેસિવનું પ્રશ્નાર્થકનું પેસિવ કેવી રીતે કરવું એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. MK ઇંગ્લિશ ચેનલમાં હું MK સર તમારું સ્વાગત કરું છું. આપણે આજે જોઈશું કે ભાઈ પ્રશ્નાર્થક વાક્યનું પેસિવ કેવી રીતે કરવું. અત્યાર સુધી આપણે કર્તા અને કર્મની પણ ચર્ચા કરી, પછી હકાર વાક્યોની ચર્ચા કરી, પછી નકાર વાક્યોની ચર્ચા કરી, અને હવે આપણે પ્રશ્નાર્થક વાક્યનું પેસિવ કેવી રીતે કરવું એ આપણે જોઈશું. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ, પ્રશ્નાર્થક વાક્યો, એમાં બે પ્રકાર છે, ઉલટ પ્રશ્ન અને WH ક્વેશ્ચન. તો અહીંયા જોઈએ કે એક્ટિવ વોઇસની અંદર અને પેસિવ વોઇસની અંદર એક્ટિવ વોઇસમાં કેવા પ્રકારનું ક્રિયાપદ હોય, તો પેસિવ વોઇસમાં કેવા પ્રકારનું કરવું. આમ તો સીધું અને સરળ છે કે ભાઈ પેસિવ કરતી વખતે ટુ બી પ્લસ V3 આવે, એ ટુ બીનું ફોર્મ મૂકવાનું આવે. એમ ઇઝ, આર, વોઝ, વર, બીઇંગ અને બીન, આ ત્રણ વસ્તુઓ આપણે મૂકવાની થાય અને જે ક્રિયાપદ આપેલું હોય એનું V3 કરવાનું હોય. તો અહીંયા જુઓ, ડુ ડઝ છે ત્યાં એમ ઇઝ, આર છે અને V3 નું આ V1 નું V3 કર્યું. ડીડ છે ત્યાં વોઝ, વર છે અને V1 નું V3 કર્યું. મોડેલ ઓક્ઝિલરી નું મોડેલ ઓક્ઝિલરી છે, જ્યાં V1 છે ત્યાં B પ્લસ V3 કર્યું. તમે જો જે જગ્યાએ V1 આપેલું છે ત્યાં B પ્લસ V3 કર્યું. એમ ઇઝ, આર તો એમ ઇઝ, આર, વોઝ, વર જે છે. V4 છે ત્યાં બીઇંગ પ્લસ V3 કરવામાં આવ્યું. હેવ એઝ હેડ છે તો હેવ એઝ હેડ છે. V3 છે ત્યાં બીન પ્લસ V3 કરવામાં આવ્યું. એટલે જે ક્રિયાપદ હોય એ ક્રિયાપદની જગ્યાએ કેવા પ્રકારનું ક્રિયાપદ મૂકવું એ આપણે જોઈએ છે અને એક્ઝામ્પલ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલું એક્ઝામ્પલ છે કે ડુ યુ નો ગુજરાતી. એમાં ક્રિયા કઈ છે? નો. તો આ ક્રિયા કોણ કરે છે? યુ. શું કરે છે? તો ગુજરાતી જાણવાની વાત આવે છે. એટલે કર્તા યુ છે, કર્મ ગુજરાતી છે. યુ કર્તા વિભક્તિ છે, જ્યારે ગુજરાતી નાઉન છે. એટલે નાઉન તો એના જ રહેશે, પણ કર્તા વિભક્તિનું કર્મ વિભક્તિમાં રૂપાંતર કરવું પડે. હવે તમે જુઓ, જે જગ્યાએ ડુ ડઝ કે ડીડ હોય, તમે જુઓ કે જે જગ્યાએ ડુ ડઝ તે એમિઝાર નો ઉપયોગ થાય. એમિઝાર કર્તા પ્રમાણે, એટલે ગુજરાતી છે એક વચન છે, એટલે આપણે અહીંયા લખીશું ઇઝ. પછી અહીંયા ગુજરાતી, પછી જે ક્રિયાપદ છે એનું V3 નોન બાય યુ ક્વેશ્ચન માર્ક. એટલે ઇઝ ગુજરાતી નોન બાય યુ. જે V1 છે એનું આપણે V3 કરવાનું છે. આ કર્તા જે છે કર્મનો છે, અહીંયા કર્તાનું સ્થાન છે, એટલે આ કર્તા કર્મના સ્થાને ગયો અને આ કર્મ છે એ કર્તાના સ્થાને આવ્યું. એવી જ રીતે બીજું વાક્ય છે કે ડઝ યોર ફ્રેન્ડ હેલ્પ યુ. તો ક્રિયાપદ કયું છે? હેલ્પ. એ ક્રિયા કોણ કરે છે? તો આપણને જવાબ મળે કે યોર ફ્રેન્ડ. સંબંધક વિભક્તિ પ્લસ નામ, એટલે સંબંધક વિભક્તિ પ્લસ નામ આખું કર્તા તરીકે જશે. પછી ક્રિયાપદ પછી આવે છે કર્મ, એટલે યુ કર્મ છે. ડઝ છે એટલે ડઝ જે જગ્યાએ તમે જો ડુ કે ડઝ છે તે એમિઝાર આવે, તો આપણે યુ ને આગળ લાવીએ છીએ એટલે ત્યાં આર આવશે. આર યુ, પછી હેલ્પ નું V3 થાય હેલ્પ્ડ બાય, એટલે પેલું જે કર્તા છે એ કર્મના સ્થાને આવ્યું યોર ફ્રેન્ડ ક્વેશ્ચન માર્ક. એટલે આર યુ હેલ્પ્ડ બાય યોર ફ્રેન્ડ. એવી રીતે ત્રીજું વાક્ય કે ડીડ યુ એન્જોય ધ વેકેશન. તો એમાં ક્રિયાપદ છે એન્જોય. તો આ ક્રિયા કોણ કરે છે? એન્જોય. તો યુ. શું એન્જોય કરે છે? તો ધ વેકેશન. એટલે કર્તા અને કર્મ મળ્યું. કર્તા વિભક્તિ છે, કર્મ તરીકે નામ છે, એટલે નામ તો એમને એમ જ રહેશે. પણ ડીડ હોય ત્યાં, અહીંયા જો ડીડ હોય ત્યાં વોઝ વર નો ઉપયોગ કરવો પડે. એટલે વેકેશન છે એક વચન છે, એટલે વોઝ ધ
વેકેશન. પછી જે ક્રિયાપદ છે એનું V3 એન્જોયડ બાય યુ નું કર્મ વિભક્તિ યુઝ રે એટલે અહીંયા યુ અને ક્વેશ્ચનમાં એટલે વોઝ ધ વેકેશન એન્જોયડ બાય યુ. હવે અહીંયા WH ક્વેશ્ચન આપેલો છે એટલે વેર વિલ શીલા પાર્ક અ કાર. તો ક્રિયા કઈ થાય છે? પાર્ક કરવાની. તો એ ક્રિયા કોણ કરે છે? શીલા. અને શું પાર્ક કરે છે? તો કર્મ છે અકાર. એટલે આ કર્તા અને આ કર્મની જ જગ્યા બદલાય, બીજા કોઈની જગ્યા બદલવાની નથી. અને મોડેલ ઓક્ઝિલરી છે એટલે મોડેલ ઓક્ઝિલરી તો જે જગ્યાએ છે એ જગ્યાએ જ રહેશે, માત્ર કર્તા અને કર્મની જગ્યા બદલાય. એટલે વેર પણ ત્યાંના ત્યાં રહેશે, વર્ડ, પછી વિલ, પછી શીલાની જગ્યાએ અ કાર. હવે તમે અહીંયા જુઓ છો કે આપણે બી નો ઉપયોગ કરવો પડશે. બી પછી જે ક્રિયાપદ છે એનું V3 થાય પાર્ક્ડ બાય શીલા ક્વેશ્ચનમાં. વેર વિલ અ કાર બી પાર્ક્ડ બાય શીલા. એટલે માત્ર કર્તા અને કર્મની જ જગ્યા બદલાઈ. હવે ક્રિયાપદે જે ફેરફાર થાય છે એ જ ક્રિયાપદે જો અહીંયા છે. પાંચમા વાક્યમાં વેન હેઝ હી ઓપન એન અકાઉન્ટ. એટલે ક્રિયા છે ઓપન. આ ક્રિયા કોને કરી? તો હી કર્તા મળ્યો. શું ઓપન કરાવ્યું? તો એન અકાઉન્ટ એટલે કર્મ મળ્યું. એટલે કર્તા તરીકે આપણને અહીંયા કર્તા વિભક્તિ છે, કર્મ તરીકે નાઉન છે. તો નાઉન તો એમાં એમના એમ જ રહેશે. અને અહીંયા જે કર્તા વિભક્તિ છે ને કર્મ વિભક્તિમાં રૂપાંતર કરવું પડશે. એટલે વેન તો જે છે ત્યાં જ રહેશે. હી છે એટલે હેઝ એક વચન છે, અને અકાઉન્ટ પણ એક વચન છે એટલે હેઝ નું હેઝ જ રહેશે. હેઝ એન અકાઉન્ટ. પછી હેવ હેઝ આવે ત્યારે આપણે બીન નો ઉપયોગ કરીએ છીએ. અહીંયા બીન opened by him question mark. એટલે when has an account been opened by him. એવી રીતે છઠ્ઠા વાક્યમાં is Roma driving a scooty now. તો કયા પ્રકારની ફોર્મ્યુલા છે? તો એમિઝાર વાળી. તો એમાં ક્રિયા ડ્રાઇવિંગ થાય છે. તો એ ક્રિયા કોણ કરે છે? રોમા. શું ડ્રાઈવ કરે છે? તો અ સ્કૂટી. તો કર્તા તરીકે પણ નામ છે અને કર્મ તરીકે પણ નામ છે, એટલે એમાં તો કઈ ફેરફાર થવાનું નથી. તો બંને એક વચન છે એટલે ઈજ જ રહેશે. ઈઝ અ સ્કૂટી being driven by Roma now. તો અહીંયા આપણે પ્રશ્નાર્થક વાક્યનું પેસિવ કેવી રીતે કરવું છે એ જોયું. ફરીથી તમે જુઓ કે આ પ્રકારનું પ્રશ્નાર્થક હોય તો એનું પેસિવ કેવી રીતે થાય, આ પ્રકારનું હોય તો એમાં કેવી રીતે થાય, આ પ્રકારનું હોય તો આમાં કેવી રીતે થાય. આ ફોર્મ્યુલા છે. એ ફોર્મ્યુલાના આધારે તમે બીજા ઘણા વાક્યોની પ્રેક્ટિસ કરશો એટલે ચોક્કસ તમે એની અંદર સારું કરી શકશો. હવે આપણે પ્રશ્નાર્થક વિભાગ પણ પૂરો થયો. એટલે આપણે વિધાન વાક્ય જોયું, પછી નકાર વાક્ય જોયું, પ્રશ્નાર્થક જોયું. હવે પરીક્ષામાં આપણને જેવી રીતે પેરેગ્રાફ પૂછાય છે એ પેરેગ્રાફની આપણે ચર્ચા કરીશું. એટલે હવે પછીના જે લેક્ચરની અંદર કે જે 5મા નંબરનું પાર્ટ 5 આવશે એની અંદર આપણે પેરેગ્રાફની ચર્ચા કરીશું. એટલે જે વિદ્યાર્થીઓ આ બધા જ પાર્ટને સારી રીતે જોયા છે, સમજવાનો પ્રયત્ન કર્યો છે, એવા વિદ્યાર્થીઓને ઝડપથી એ પેરેગ્રાફની અંદર કેવી રીતે એનું પેસિવ કરવું એ સરળતાથી ખબર પડશે. તો આપણે પછીના નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ગુડ બાય.